નમસ્કાર દોસ્તો, આજે વેરાવળની કોર્ટે ઉના કાંડને લઈને સૌથી મોટો ચુકાદો આપ્યો છે. 5 લોકોને દોષી ઠેરવ્યા છે, જ્યારે 38 લોકો છે તેને નિર્દોષ જાહેર કર્યા છે. આખરે કોણ છે 5 લોકો? 38 લોકો કોણ છે અને તેને શું કારણે નિર્દોષ જાહેર કર્યા છે? એટલું જ નહીં, એ દિવસે ઉનાની અંદર શું એવું બન્યું હતું કે આજે પણ લોકો એ દિવસને યાદ કરીને ધ્રુજી ઉઠે છે. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા ગીર સોમનાથ જિલ્લાનું ઉના અને ઉનાનું મોટા સમઢિયાળા ગામ છે. આ ગામમાં 11 જુલાઈ 2016નો એ દિવસ હતો. આમ તો એ દિવસ એક પરિવાર માટે ખૂબ કાળો દિવસ સાબિત થયો. આ ગામના એક પરિવાર છે જે અનુસૂચિત જાતિના છે. તે ત્યાં એક ભરડિયો છે. ગામથી થોડી દૂર આ ભરડિયા નજીક મરેલા પશુઓ છે ત્યાં લોકો નાખતા. આ પરિવાર તેમાંથી ચામડું કાઢવાનું કામ કરતો હતો. પરંતુ એક કોમ્પ્યુટર ક્લાસીસ અથવા તો કોમ્પ્યુટર રિપેરિંગનો એક વ્યક્તિ હતો. એ દિવસે ત્યાંથી પસાર થાય છે આસપાસમાંથી. તે આ દ્રશ્યો જોઈ જાય છે અને તે કહેવાતા ગૌરક્ષકોને કોલ કરે છે. ગૌરક્ષકો કંઈ પણ ખાતરી કર્યા વિના જ અહીંયા પર પહોંચી જાય છે. અહીંયા પહોંચ્યા બાદ આ જે યુવાનો હતા તે ત્યાં સ્પોટ ઉપર હતા અને ત્યાં એ ચામડું કાઢવાનું કામ કરતા હતા. અચાનક કહેવાતા કથિત ગૌરક્ષકો ત્યાં પહોંચે છે અને આ લોકોને પકડી લે છે. પકડીને તેના ઉપર આક્ષેપ લગાવે છે કે તેણે પ્રાણીની માર્યું છે, માંસ વેચે છે વગેરે. પરંતુ સામે જે વ્યક્તિઓ હતા પીડિત, એ વ્યક્તિઓ કહે છે કે એ મરેલું પ્રાણી હતું અને અમારું ચામડું ઉતારવાનો બાપદાદા વખતનો ધંધો છે, એ કરીએ છીએ. પરંતુ ગૌરક્ષકો જે વ્યક્તિઓ ત્યાં પહોંચ્યા હતા તે આ લોકોને ત્યાં ખૂબ માર મારે છે, જેનો વિડીયો પણ ત્યાં બનાવવામાં આવે છે. ત્યાંથી વાત નથી અટકતી. ત્યાંથી એ લોકોને પકડીને ત્યાંથી ઉના લાવવામાં આવે છે. રસ્તામાં અનેક ગામોમાંથી આ લોકો પસાર થાય છે, ત્યાં લોકોને મારે છે. ઉના બસ સ્ટેશને પહોંચે છે ત્યારે પણ તેને મારવામાં આવે છે અને અલગ અલગ વિસ્તારોની અંદર સિટીનો જેમ જેમ રોડ આગળ ચાલે છે પોલીસ સ્ટેશન તરફ, ત્યાં લોકોને લઈ જવામાં આવે છે. એક જાયલો કાર હોય છે, તેની પાછળ 4 લોકો હોય છે જે અર્ધનગ્ન હાલતમાં હોય. તેના શર્ટ કાઢી નાખ્યા હોય છે. ધોકા અને પાઇપો વડે તેને ફટકારવામાં આવે છે. હજારોની ભીડ છે આ બધા દ્રશ્યો જોતી હોય છે, પરંતુ કોઈ ત્યાં બચાવવા વચ્ચે નહોતો. એક માહોલ છે તે બની ચૂક્યો હોય છે. ગૌરક્ષકોને લઈને એક માહોલ બની ચૂક્યો હોય છે. અનેક પ્રકારની વાતો છે તે ફેલાઈ હતી અને આ દિવસે એ ખૂબ કાળો દિવસ હતો. હજારોની જનમેદની હોય છે અને અનેક લોકો એવા હતા જે આ લોકોને મારતા જાય છે, આગળ ચાલતા જાય છે. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે. ત્યાંથી પોલીસ સ્ટેશન આ લોકોને લાવવામાં આવે છે અને પોલીસને સોંપવામાં આવે છે. અને ત્યારબાદ જે વિડીયો બન્યા હતા એ વિડીયો વાયરલ થઈ ચૂક્યા હતા. સમગ્ર રાજ્ય આ વિડીયો જોઈને હચમચી ઉઠ્યું હતું. લોકોના રૂવાડા છે તે આ વિડીયો જોઈને ઊભા થઈ ગયા હતા, ધ્રુજી ઉઠ્યા હતા લોકો. કારણ કે આ વિડીયો જે પ્રકારના હતા, અમે ક્લિયર આ વિડીયો આપણે નહીં બતાવી શકીએ, પરંતુ ખૂબ બેરહેમીપૂર્વક આ 4 લોકોને મારવામાં આવે છે અને આખરે આ સમગ્ર મામલો તૂટ પકડે છે. રાજકીય ગરમાવો પણ આવે છે. અનેક રાજકારણીઓ પરિવારને મળવા આવે છે. આ લોકોના સમાજના લોકો છે તે એકઠા થાય છે, આંદોલનો શરૂ થાય છે અને ગુજરાતમાં જાણે ઉના કાંડ છે એ સમયે સૌથી મોટી ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. સરકાર CIDને તપાસ સોંપે છે. 2 પોલીસકર્મી છે તેને સસ્પેન્ડ કરવામાં આવે છે. ઉનાના જે PSO હતા તેમની સામે પણ આરોપ લાગે છે. સવાલ એ હતો કે પોલીસ છે તે ક્યાંય દારૂ વેચાતો હોય, જુગાર રમતો હોય તો રેડ કરતી હોય છે, તેને જાણકારી હોય છે. પરંતુ અવડો મોટો કાંડ થઈ જાય છે. ઉના શહેરના બસ સ્ટેશનથી લઈને પોલીસ સ્ટેશન સુધી લોકોને લાવવામાં આવે છે અને પોલીસને જાણકારી નથી. આ સવાલો એ સમયે ઉઠ્યા હતા, એ સમયે ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ કુલ 43 લોકો સામે ફરિયાદ દાખલ થાય છે. 43 લોકો સામે આરોપ હોય છે. CID તપાસ કરતી હોય છે અને આજે એ વાતને લગભગ 9 થી 10 વર્ષનો સમય વીતી ચૂક્યો છે. આ સમગ્ર કેસ કોર્ટમાં ચાલતો હોય છે. 5 થી 5 જેટલા લોકો છે તે લાંબા સમયથી જેલની અંદર છે આ મામલે. પરંતુ આજે વેરાવળની કોર્ટે આ સમગ્ર મામલે ચુકાદો આપ્યો છે. કોર્ટે 5 લોકો છે જેને દોષી જાહેર કર્યા છે. 38 લોકો એવા છે જેને નિર્દોષ જાહેર કર્યા છે. આ 5 લોકોની અંદર
પુરાવા હોવાના કારણે, પૂરતા પુરાવા મળ્યા હોવાના કારણે તેને દોષી તકસીરવાર ઠેરવવામાં આવ્યા છે. પરંતુ 38 લોકો સામે પૂરતા પુરાવા નહોતા, જેના કારણે તે નિર્દોષ જાહેર થઈ, જેમાં 4 પોલીસવાળાનો પણ સમાવેશ થાય છે. 4 પોલીસ કર્મચારીને આરોપી બનાવવામાં આવ્યા. એક વ્યક્તિ છે એનું મોત થઈ ચૂક્યું છે. આ ટોટલ 43 લોકો હતા, જેમાં અત્યાર સુધીમાં 2 લોકોના અવસાન થઈ ચૂક્યા છે. પરંતુ 5 લોકો જેને દોષિત ઠેરવવામાં આવ્યા છે તેમાં એકનું નામ છે રમેશભાઈ જાદવ, બીજાનું નામ છે રાકેશભાઈ જોશી, જ્યારે ત્રીજાનું નામ છે પ્રમોદભાઈ ગોસ્વામી, ચોથાનું નામ છે નાગજીભાઈ ડાયાભાઈ અને પાંચમાનું નામ છે બળવંતભાઈ ગોસ્વામી. તો આ 5 લોકોને કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે અને કોર્ટ આ લોકોને આવતીકાલે સજા સંભળાવશે. આ બંને પક્ષોની દલીલો થશે અને ત્યારબાદ કોર્ટ છે તે આને કેટલી સજા આપે તે જોવું રહ્યું. પરંતુ ઉનાની અંદર કંઈક આ ઉનાકાંડ જ્યારે થયો હતો, આ સમયે દેશભરમાં ખોફ ફેલાયો હતો, દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. અરવિંદ કેજરીવાલ હોય, રાહુલ ગાંધી હોય કે અન્ય નેતાઓ, એ ઉના પહોંચ્યા હતા, પરિવારને મળ્યા હતા અને આ સમગ્ર મામલો ખૂબ ગરમાયો હતો. પરંતુ આખરે કોર્ટે ફેસલો આપ્યો છે. કાલે જોવું રહ્યું કે કોર્ટ કેટલી સજા કોને આપે છે. સરકારી વકીલ केतन वाड़ा आ मुद्दे शू कहना है ये पण हवे सांभळीए। क्या कहेंगे जो उना का दलित कांड था उसमें कोर्ट ने कुछ फैसला सुनाया है, क्या पुरावा किया? उना विभाग में समडियाड़ा गांव में जो घटना घटित हुई थी उसकी तपास इन्वेस्टिगेशन करके सीआईडी क्राइम ने उस 39 एक्यूज के सामने चार्जशीट फाइल किया था। एक जिसका नाम चार्जशीट में था वो 21 पुलिस अधिकारी थे, वो भी एक्सपायर्ड मिन टाइम में हो गए और ये केस में 260 से ज़्यादा विटनेस को यहाँ कोर्ट में उसकी गवाही ले गई है। ये बाद में सभी मेडिकल ऑफिसर्स और जो भी विटनेस थे वो सभी ने जो कोर्ट में आके गवाही दी उसके हिसाब से जो एक्यूज है उसके सामने कितनी सेक्शंस प्रूव हुई है उस हिसाब से आज नामदार एडिशनल डिस्ट्रिक्ट कोर्ट के जज पंड्या साहब ने ये जो एट्रोसेशन केस नंबर 8 और 2018, 9/2018 और 11/2018 में जजमेंट प्रोनाउंस किया है। और ये केस में जो एक्यूज थे रमेश भगवान जादव, नागजीभाई डायाभाई, प्रमोद गिरी रमेश गिरी गोस्वामी, बलवंत गिरी उर्फे धीरू गोस्वामी और नानजी डाया, ये सभी 5 आरोपी को तकसीरवान ठहराया है। और उसके सामने आईपीसी की कलम धाराएं जो रहे 323, 324, 342 और 504 के तहत और एट्रोसिटी एक्ट की जो सेक्शन है 31 ER-SU और 31D के हिसाब से उसके सामने ये उसके गुना कोर्ट ने माना है और उसके लिए जो भी सजाएं है उसके लिए उसकी सुनवाई करने के लिए नेक्स्ट डे की डेट मुकर्रर की है।